નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. દેશ અત્યારે કોરોના મહામારીથી ઘેરાયો છે. એક તરફ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, તો બીજી તરફ લાખો કોરોના દર્દી એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીડિતોની મદદ માટે મોટી મોટી કંપનીઓ અને સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. દેશના ઔદ્યોગિક એકમો મહામારીના આ સમયમાં લોકોને ખોલીને મદદ કરી રહ્યા છે. આ વખતે પણ રિલાયન્સ ફાઉન્ડેશન પીડિતોની મદદ માટે સાથે છે. ફાઉન્ડેશન તરફથી ન માત્ર દેશમાં ઓક્સિજન સપ્લાયની ચેઇન ચાલુ છે, મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને 875 બેડની હાઈટેક હોસ્પિટલની વ્યવસ્થા કરી છે, તો આ તરફ સ્ટીલ સેક્ટર 24 કલાક ઓક્સિજનના ઉત્પાદનમાં લાગ્યું છે. તમારા અને મારામાંથી કેટલાય લોકો કોરોના દર્દીઓ માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. મુશ્કેલીની આ પળમાં મદદનો તે દરેક હાથ તે લોકોની જિંદગી બચાવવાનું કામ કરી રહ્યો છે, જે હોસ્પિટલ કે ઘરમાં શ્વાસોની જંગ લડી રહ્યા છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કોવિડ હીરો. દેશ આ સમયે જીવન બચાવવાના સૌથી મોટા જંગમાં જોડાયેલો છે. મહામારીની સામે 130 કરોડની વસ્તીવાળા દેશમાં સૌથી મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોઈ પણ કિંમત પર વાયરસની ચેનને ધ્વસ્ત કરવા માટે આખું ભારત એકજૂટ થઈને ઊભું છે. કોરોનાની વિરુદ્ધમાં એક એવા જ મેગા મિશનની શરૂઆત કરી છે રિલાયન્સ ફાઉન્ડેશને. સવાલ દેશની અંદર ઓક્સિજન સપ્લાયનો હોય, સવાલ દેશમાં લોકો સુધી વેક્સિન પહોંચાડવાનો હોય કે પછી કોરોના સામેની જંગ લડી રહેલા દર્દીઓ સુધી આઈસીયુ બેડ પહોંચાડવાનો પ્રશ્ન હોય. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે મહામારીના આ સમયમાં એક જીવન બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. મહામારીનો સૌથી ભયાનક માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના પીડિતો માટે व्यवस्थाओना તમામ દરવાજા ખોલી દીધા છે. आणि मी तेव्हाही सांगितलं, आजही सांगतोय, મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીની સાથે મળીને આ મેગા મિશનને અંજામ આપી રહ્યા છે. ફાઉન્ડેશન મુજબ મુંબઈમાં કોરોના પીડિતો માટે 875 બેડની વ્યવસ્થા કરાઈ છે. આ કોઈપણ સંસ્થા દ્વારા કોરોના કાળમાં અત્યાર સુધીની સૌથી મોટી વ્યવસ્થા છે. વર્લી વિસ્તારમાં નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી 650 બેડવાળી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને 100 નવા આઈસીયુ બેડની વ્યવસ્થા પણ કરી છે. સાથે જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી ટ્રાઇડન્ટ હોટલમાં લક્ષણો વગરના દર્દીઓની સારવાર માટે 100 બેડનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા 7 હિલ્સ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 125 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 45 આઈસીયુ બેડ છે. રિલાયન્સ ફાઉન્ડેશનનો દાવો છે કે આ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે. મહત્વની વાત તો એ છે કે 15 મેથી મુંબઈમાં કોરોના પીડિતો માટે આ તમામ વ્યવસ્થાઓ શરૂ થઈ રહી છે. એટલું જ નહીં, આ દરમિયાન હોસ્પિટલની વ્યવસ્થાઓ સાથે જોડાયેલો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે. રિલાયન્સ ફાઉન્ડેશન રાષ્ટ્ર સેવામાં હંમેશા આગળ રહ્યું છે અને અમારું એક કર્તવ્ય છે કે મહામારી સામે લડાઈ રહેલા અથાગ જંગમાં અમે ભારતનો સાથ આપીએ. અમારા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થકેર સ્ટાફે થાક્યા વગર કામ કર્યું છે અને અવિરત લોકોનું અનમોલ જીવન બચાવવા માટે સારામાં સારી ચિકિત્સા આપતા રહેશે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ પૂરા મુંબઈ શહેરમાં 875 બેડની વ્યવસ્થા કરશે. કોરોના કાળમાં રિલાયન્સ ફાઉન્ડેશનનું મિશન માત્ર કોરોના પીડિતો માટે હોસ્પિટલ ઉપલબ્ધ કરાવવા સુધી જ સીમિત નથી, પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં આ ફાઉન્ડેશન ઓક્સિજન સપ્લાયમાં પણ જોડાયું છે. ખાસ વાત એ છે કે ઓક્સિજન સપ્લાય માટે પણ રિલાયન્સે કોઈ પૈસા લીધા નથી. અમે દરરોજનો 700 એમટી ઓક્સિજન પણ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દમણ દીવ અને નગર હવેલીને ફ્રી ઓફ કોસ્ટ મોકલી રહ્યા છે. કોરોના હારશે, ઇન્ડિયા જીતશે. ગત વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશને દુનિયાની સૌથી મોટી અન્ન સેવા પણ શરૂ કરી હતી.
જેમાં 5.5 કરોડ લોકોને ભોજન મળ્યું હતું. મહામારીના ખૂબ જ મુશ્કેલ સમયમાં જ્યારે કોરોનાના દર્દીઓ એક શ્વાસ માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે રિલાયન્સ ફાઉન્ડેશનની ઓક્સિજનવાળી સંજીવની હજારો લોકોના જીવ બચાવી રહી છે. આ જ કડીમાં ગુજરાતના જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ વડે 3 ટેન્કર મુંબઈ પહોંચી ચૂક્યા છે. 44 ટન ઓક્સિજન સાથે મુંબઈ પહોંચેલા આ ટેન્કર સેંકડો દર્દીઓનો જીવ બચાવશે. मुंबई करों के लिए बड़ी राहत मिली है कि रिलायंस इंडस्ट्री की तरफ से मुंबई करों के लिए करीब 44 टन ऑक्सीजन का ट्रेन अभी नवी मुंबई के पनवेल रेलवे स्थानक पे पहुंची है. आप देख सकते हैं कि 3 टैंकर में भरे हुए तब पूरे 44 टन ऑक्सीजन लेके तीनों टैंकर एक्सप्रेस ऑक्सीजन एक्सप्रेस के थ्रू कल शाम 5 बजे गुजरात के जामनगर इलाके से निकली है और आज करीब 860 किलोमीटर का पूरा जर्नी करके ये ट्रेन आज पनवेल के कलमबोरी में पहुंची है. अभी यहाँ से ये ट्रेन की जो टैंकर्स है ये नवी मुंबई के MIDC या फिर से पुणे के चाखंड में जहाँ पे प्लांट है ऑक्सीजन प्लांट है वहाँ प्लांट पे जाएंगे. वहाँ से फिर छोटे जो बाटले रहते हैं उसमें ऑक्सीजन टैंक रहते हैं उसमें खाली किए जाएंगे और वहाँ से मुंबई हो या मुंबई सटे थाने इलाके में वहाँ के जो अस्पताल है वो अस्पताल में वो पहुँचाया जाएगा. करीब ग्रीन कॉरिडोर का पूरा ये जर्नी था. कहाँ भी ये ट्रेन रुकी नहीं है. पूरे 19 घंटे का जर्नी करके ये ट्रेन यहाँ पहुँची. કોરોના સામે લડાઈ રહેલા આ મહાયુદ્ધમાં એકવાર ફરી રિલાયન્સ સમૂહ માનવતાને ખાતર નાયકની જેમ ઉભરીને સામે આવ્યો છે. દેશના દરેક જરૂરિયાતમંદ માટે આપણે બધાએ આવી જ કોશિશ કરવી પડશે. જે મદદ કરી શકે છે એ જરૂર કરે, જેથી દરેક જરૂરિયાતમંદના જીવન પર આવેલ સંકટને દૂર કરી શકાય. આપણે મળીને લડીશું તો જીત નિશ્ચિત છે, અને જ્યારે જીત પાકી છે તો પછી મદદથી ભય કેવો? કોરોના મહામારી વિરુદ્ધ પીએમ મોદીએ દેશને એકજૂટ રહેવાનો જે મંત્ર આપ્યો છે, હવે તેની અસર દેખાવા લાગી છે. સંકટના આ સમયમાં ઉદ્યોગ જગતથી લઈ આમ આદમી એવા સુપર હીરો બનીને સામે આવી રહ્યા છે જેમને મહામારી સામે લડતા નાયક કહી શકાય. મદદ પ્રત્યક્ષ હોય કે પછી પરોક્ષ કેમ ન હોય, આ સમયે આશાનું એક કિરણ પણ હિંમત વધારવાનું કામ કરે છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સેલ મહામારીના આ સમયમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. પીએમ મોદીની અપીલ બાદ આ સંસ્થાએ ઓક્સિજન સપ્લાયની જવાબદારી પોતાના ખભે ઊંચકી છે. તેનું પરિણામ તે આવ્યું કે કોરોનાથી બેહાલ કેટલાય રાજ્યોને સંજીવની રૂપી ઓક્સિજન મળી રહ્યો છે. સ્ટીલ સેક્ટરનું મિશન શ્વાસ. જાહેર અને ખાનગી ક્ષેત્રોએ પીએમની અપીલ બાદ મોરચો સંભાળ્યો સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને. તેમણે દિવસ રાત એક કરી સ્ટીલ કંપનીઓને એકજૂટ કરી, જેનું પરિણામ તે આવ્યું કે સ્ટીલ સેક્ટર પોતાની ક્ષમતા કરતાં વધુ ઓક્સિજન દેશને પૂરો પાડી રહ્યો છે. સ્ટીલ સેક્ટરના કારણે દેશને 3474 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરવામાં આવી છે. સ્ટીલ ઉદ્યોગમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના મળી કુલ 33 પ્લાન્ટ છે જે અત્યારે મિશન ઓક્સિજનમાં જોતરાયા છે, જેમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા 2834 મેટ્રિક ટન છે. પણ નાઇટ્રોજનનું ઉત્પાદન ઓછું કરીને કંપનીઓએ દેશના હિતમાં મેડિકલ ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારી દીધી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં 2894 મેટ્રિક ટન ઓક્સિજન મોકલવામાં આવી ચૂક્યો છે. સ્ટીલ પ્લાન્ટોમાં ક્ષમતાથી વધુ ઉત્પાદન ત્યારે જ સંભવ થઈ શક્યું છે જ્યારે આ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ રાત દિવસ 24 કલાક કામ કરતા રહ્યા. આ પ્લાન્ટોમાં ન માત્ર ઓક્સિજનના સિલિન્ડરો ભરવામાં આવી રહ્યા છે, પણ રાજ્યો અને હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાયમાં પણ પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે. એક જીવની કિંમત સમજનારા આ સેક્ટરમાં સૌથી મોટું યોગદાન સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સેલનું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ભિલાઈ, દુર્ગાપુર, બોકારો, રાઉરકેલા અને બર્નપુરમાં સતત મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન અને સપ્લાય વધી રહી છે.
એક અંદાજ મુજબ સેલથી મેડિકલ ઓક્સિજનની રોજ સપ્લાય 800 ટનથી વધુ પહોંચી શકે છે. આ તરફ દેશનું પેટ્રોલિયમ મંત્રાલય પણ મહામારી વિરુદ્ધ લડવામાં આવતી આ જંગમાં પાછળ નથી. ઓઇલ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓએ દેશભરમાં 3 જગ્યાઓ પર ઓક્સિજન જનરેશન પ્લાન્ટ લગાવવાની શરૂઆત કરી દીધી છે. આ પ્લાન્ટથી હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાયને સુગમ કરવામાં આવશે. આ બાજુ પંજાબના લુધિયાણા શહેરમાં વર્ધમાન સ્ટીલ પ્લાન્ટે પણ કોરોના કાળમાં મોરચો સંભાળ્યો છે. અહીં ક્ષમતા કરતાં વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટીલ પ્લાન્ટે પોતાના બીજા બધા કામ છોડી બધી તાકાત ઓક્સિજન ઉત્પાદનમાં લગાવી દીધી છે. તેની અસર તે થઈ કે 1000ની જગ્યાએ 1500 ઓક્સિજન સિલિન્ડર ભરવામાં આવી રહ્યા છે. इनकी अपनी इन हाउस प्रोडक्शन थी फॉर देयर प्लांट, बट इन्होंने आउट ऑफ द बॉक्स सोच के रातों रात जो है इसका लाइसेंस लिया मेडिकल ऑक्सीजन का, क्योंकि दोनों ऑक्सीजन में कोई बहुत ज़्यादा फर्क नहीं है. उन प्रोसेसेस को फॉलो करते हुए इन्होंने अब इस कैपेसिटी में आ गया कि हर रोज़ 1500 सिलेंडर्स जो हैं हमें मेडिकल ऑक्सीजन के दे रहे हैं. इट्स ए ग्रेट हेल्प. કોરોના કાળનો મુકાબલો કરવા માટે ગુજરાતના વાપીની 5 કંપનીઓ પણ આગળ આવી છે. ખાસ વાત તે છે કે કંપનીઓ પહેલા ઓક્સિજનનું ઉત્પાદન નહોતી કરતી, પણ આ કંપનીઓમાં નાઇટ્રોજન પ્લાન્ટ લાગ્યો છે. પણ આ કંપનીઓએ થોડો ફેરફાર કરીને ઓક્સિજન પ્લાન્ટ કોરોના સામે દેશ યુદ્ધ લડી રહ્યો છે. આ યુદ્ધ આપણે જરૂર જીતીશું. જે રીતે ભારતને બીજા દેશોએ આ સંકટના સમયમાં મદદનો હાથ લંબાવ્યો છે, જે તે બતાવવા માટે પૂરતું છે કે ભારતની કૂટનીતિ કેટલી સફળ રહી છે. આજે અમેરિકાથી લઈ બ્રિટન સુધી, જર્મનીથી સાઉદી અરેબિયા સુધી બધા જ દેશો ભારતની સાથે છે. ઓક્સિજનથી લઈ જરૂરી મેડિકલ સામાન મોકલવામાં આવી રહ્યો છે. વિશ્વગુરુ ભારત કોરોનાની બીજી લહેરને માત આપવા માટે સૌથી મોટું યુદ્ધ લડી રહ્યું છે. ધીરે ધીરે સ્થિતિ પર કાબૂ મેળવવાની મથામણ સફળ થતી નજરે પડી રહી છે. દેશમાં 82% દર્દીઓ સાજા થઈ રહ્યા છે. 80 લાખ આરોગ્ય કર્મીઓને વેક્સિનના 2 ડોઝ લાગી ગયા છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના રસીકરણ અભિયાનની શરૂઆત થશે. પણ સંકટ મોટું છે અને તેનો સામનો કરવામાં સમય લાગી શકે છે. આ સંકટમાં ભારતને મદદ પહોંચાડવા માટે દુનિયાભરના દેશો આગળ આવ્યા છે. અમેરિકા, બ્રિટન, યુએઈ, સિંગાપોર, ફ્રાન્સ, યુરોપિયન યુનિયન, ડેનમાર્ક, જર્મની, હોંગકોંગ, ઈરાન, જાપાન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તમામ દેશો આ સંકટના સમયમાં ભારતને રાહત સામગ્રી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. બ્રિટને વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાનું શરૂ કરી દીધું છે. બ્રિટન ભારતને 495 ઓક્સિજન કોન્સન્ટ્રેટર, 120 વેન્ટિલેટર અને 20 મેન્યુઅલ વેન્ટિલેટરની પૂરી ખેપ આ અઠવાડિયા સુધીમાં મોકલી દેશે. I found the scenes from India absolutely heartbreaking. We have such ties of friendship and in many cases family. We've been working this weekend to put together a package of support which is now on its way to India, of ventilators and oxygen concentrators to help to save lives right now. બ્રિટનની જેમ અમેરિકા પણ સંકટના આ સમયમાં ભારતનો સાથ નિભાવવા માટે તૈયાર છે. અમેરિકાએ ઇમરજન્સીમાં મદદ કરવાની સાથે કોવિશિલ્ડ રસી માટે કાચો માલ ઉપલબ્ધ કરાવવા માટેની તૈયારી બતાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો